નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું છું શીતલ પટેલ. હવે જોઈએ આજના મુખ્ય સમાચાર. મોડાસાની યુવા કવિત્રી અને સરકારી ઇજનેરી કોલેજના વિદ્યાર્થીની કડિયા તન્વી તરુણકુમારનો પ્રથમ કાવ્ય સંગ્રહ સંવેદનાક્ષર લાગણીની ભાષામાં લખાયેલો તાજેતરમાં પવિત્ર મંદિરના સાનિધ્યમાં વિમોચિત કરવામાં આવ્યો હતો. પુસ્તકમાં પ્રેમ, વિરહ, આશા અને સંબંધોને જીવન મૂલ્યોને સ્પર્શતી કવિતાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. નાની વયે જ 150થી પણ વધુ કવિતાઓનું સર્જન કરનાર કડિયા તન્વીને તેમના સાહિત્યિક યોગદાન બદલ ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ દ્વારા સન્માનિત કરવામાં આવ્યો છે. ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે પણ તેમને સન્માન પ્રાપ્ત થયું છે. ખાસ વાત એ છે કે પુસ્તકનું પ્રકાશન તેમણે પોતાના સ્વપ્રકાશન શ્રી વી પ્રકાશન મારફતે કર્યું છે. યુવા વયે સાહિત્ય અને અભ્યાસ વચ્ચે સંતુલન જાળવી કડિયા તન્વીએ નવી પેઢી માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે. રિપોર્ટર બાબુસિંહ ચૌહાણ, મોડાસા.